તપસ્વી રે વળી ધરે વને જઈ ધ્યાન આવે કોઈ સ્નેહ ને સમા માળા તિલક ધરે ફરે ફક્ત નખ શિખા વધારી નિદાન કરે અટન રટન નિરંતર વળી કરે ગંગા જળ પાન રે નાવે કોઈ સ્નેહ ને રે સમાન કે ભગવાનને વિશે જેને સ્નેહ છે એને માળા કરે, તિલક કરે, નખ વધારે, શિખા વધારે, પણ જો ભગવાનને વિશે જેને સ્નેહ નથી તો બધું નકામું છે. રાગી ત્યાગીને તપસ્વી વરે વળી વનમાં જઈ ધરે ધ્યાન, પણ જો ભગવાનને વિશે સ્નેહ ન હોય તો બધું નિર્થક છે. વચનામૃતને વિશે પ્રથમ અંત્યના 7 વચનામૃતને વાત કરી કે ભગવાન અને ભગવાનના સાચા સંતને વિશે જે સ્નેહ છે એ જ કલ્યાણને વિશે અસાધારણમાં સાધારણ સાધન છે. તો એ ભગવાનને વિશે જે સંતને વિશે જે સ્નેહ થાય એ મોટામાં મોટી આપણને પ્રાપ્તિ થઈ ગઈ છે. દરેક ભક્તોને, દરેક સંતોને ભગવાનને વિશે અને ભગવાનના સંતને વિશે અપાર ને અપાર ને હેત છે, સ્નેહ છે, આત્મબુદ્ધિ છે. એ જ કલ્યાણનું અસાધારણમાં સાધારણ સાધન છે. તો વિશેષ ને વિશેષ ન કહેતા તો આપણને વિશેષ ને વિશેષ ભગવાનને વિશે અને ભગવાનના સાતા સંતને વિશે આજે સ્નેહ મિલનના દિવસે વિશેષ વિશેષ સ્નેહ થાય એ જ કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય સ્વામીજીએ વાત કરી કે ભગવાનને વિશે સ્નેહ આપણને થાય એ વાત સાચી છે. સ્વામીજીને જ્યારે જ્યારે પણ કોઈ ભક્તો આવે, સ્વામી ભગવાનનું ભજન થાય અને ભગવાનને સંતો રાજી થાય એવા આશીર્વાદ આપજો. સ્વામી કે એ જ વાત સાચી છે ને, ભગવાનમાં જેટલો ને જેટલો પ્રેમ થાય એ જ સાચો આપણો પ્રેમ કહેવાય અને એ જ સાચી વાત કહેવાય. આ મનુષ્ય દેહ કરીને આપણું સાર્થકપણું એ જ કહેવાય કે જે ભગવાનને વિશે પ્રેમ થાય તો એ વાત ન્યાયે આપણે પણ ભગવાનમાં વિશેષ પ્રેમ કરવો. હવે પરમ પૂજ્ય સદગુણદાસજી સ્વામીને વિનંતી કરું કે તેઓ આવી અને આપણને અમૃતવાણીનો લાભ આપશે. પરમ પૂજ્ય સદગુણદાસજી સ્વામી. मीट्या विषय का दाह मनोरथ मूड मरम समझाया रे हरि कृष्ण परे ब्रह्म पुरातन भाव सहित मन भाया रे दर्द मिटाया मेरा दिल का औषधि अमृत पाया. આમાં સ્વામીએ લખ્યું કે મીટ્યા વિષય કા દાહ મનોરથ મૂળ મરમ સમજાયા. વિષયનો દાહ જે હતો એ મટવાના બદલે વધ્યો. કારણ મૂળ મરમ સમજાયો. મનુષ્ય જીવનનું કર્તવ્ય ભગવદ પ્રાપ્તિ છે. એ આવા સંતોએ જે સ્વામીએ લખ્યું કે હરિકૃષ્ણ પરી બ્રહ્મ પુરાતન ભાવ સહિત મન ભાયા. તો એવા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો આપણે જે સવારે અભિષેક કર્યો અને દર્શનનો લાવો લીધો એવા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને એવા ભગવાનને જે સુખ ભોગવી રહ્યા છે, એવા ભગવાનને જે ભજી રહ્યા છે, એવા સંત પણ આપણને અભિષેક કરીને દર્શનનો લાભ આપ્યો.
એટલે તો સંતોએ કહ્યું, સુખ અંતરે રે સાચા સંત ભોગવે, કાચાને નાવે કેદીએ કામ રે. કુમુદિની કેદી રે નચાય સુખ શુરથી રે, ચકવાન ચાય કેદી ચંદ્ર રે, સુખયંતરે રે સાચા સંત ભોગવે રે. સંત ભજે તજે તેને સંત રે, નિષ્કુળાનંદ રે નાકીશે દાંત છે રે. વડગી રહેવું તે સિદ્ધાંત માય રે, સુખયંતરે રે સાચા સંત ભોગવે રે. સ્વામી કહે છે કે સાચા સંત છે ને એ ખરું ભગવાનનું સુખ ભોગવે છે. પણ આપણે આજે કહી શકીએ કે સાચા સંત સુખ તો ભોગવે છે, પણ એ જ સુખ આજ અમને આપીને અમને પણ એવા સુખના ભોગતા બનાવ્યા છે. એવા પ્રાતઃ સ્મરણીય આપણા સદગુરુ ધ્યાની સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા સર્વે ભક્તજનો, આજે આમ તો સ્વામી કે શિબિર કહેવાય, 3 દિવસ એટલે શિબિરના ગણે. તો સ્વામીએ સંતોની મિટિંગમાં વાત કરેલી કે સંતોને હરિભક્તોને એવી માંગણી આવી કે સ્વામી હરિભક્તો દિવાળીનો 4 દિવસ 5 દિવસ વેકેશન આવે તો બારે ફરવા જાય. શું કહેવાય તમારી ભાષામાં? પિકનિક કરવા જાય. એટલે સ્વામી અમારે બીજે ક્યાંય પિકનિક કરવા જવું નથી, પણ કણભા ગુરુકુળની અંદર 3 દિવસ રહી અને અમે અખંડ ભગવાનના સુખના ભોગતા થઈ, એ અમારું ખરું પિકનિક છે. ભક્તો, આનાથી મોટે કઈ વિશેષ વાત હોય કે એક બાજુ જગતના સુખ મૂકી અને આવા ભગવત પરાયણ આવો જીવનનો રાહ લેવો, અને એ જ ખરેખરું સ્નેહ મિલન ગણાય. શિબિર કયો તોય ભલે, સ્નેહ મિલન કયો તોય ભલે, નવા વર્ષનું મિલન કયો તો પણ ભલે. એટલે વાલા ભક્તજનો, આવા ભગવાનના ભક્તો અને આવો સંત સભા એ મળવું અતિ દુર્લભ છે. કારણ કે સંત સભા અરુ હરિમિલન તુલસી દુર્લભ દોય. આવા સંતનું દર્શન થવું એ પણ દુર્લભ છે. તો હરિની કથા તો સ્વામી કે ક્યાંથી મળે એને? તો હરિનો પ્રસંગ, એની જોડે રમવું, જમવું, બેસવું, ઉઠવું, બોલવું, એનું ચિંતવવું, એ કંઈ થોડા પુણ્ય મળતું નથી. પણ એનું કારણ એક જ છે કે આપણને આવા સાચા સદગુરુ સંતની પ્રાપ્તિ. અને નહીં તો જગતની અંદર જોઈએ છીએ કે લોકો અત્યારે ક્યાંય ક્યાંય ફરવામાં પડ્યા હશે, ક્યાંય ને ક્યાંય ટિકિટો લઈને ઊંધા જતા ધંધા કરતા હશે, પણ આજ આપણે આવા સદગુરુના આશરે રહ્યા છીએ ત્યારે આપણને જે સાચી વસ્તુ હાથ આવી જ, તો આવા ભગવાનનો લાભ આપણને આપ્યો, આવું દર્શન ભગવાનના ભક્તોના સંતોના આવા ઉત્સવ સમયાના, એનું ફળ મહારાજ ત્રીજામાં લખે છે કે ભગવાનને ભગવાનના સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો, આચાર્યો એ જે ઉત્સવ સમયા થયા હોય એને નિત્ય સંભાળી રાખવા, અને જે ભગવાને લીલા ચરિત્ર કર્યા હોય એને સંભાળી રાખવો. અને એવા જે ભગવદ ભક્તજનો જે ભગવાનને ચાહે છે, ભજે છે, એવાને વિશે હેત કરવું, હેત રાખવું. કારણ કે હેતે કરી અને એની વૃત્તિ છે ને એ તદાકાર થાય છે. પતિ અને પત્ની હોય પણ અંતરમાં બેયને અણગમ હોય તો મેળ પડે, પણ બેયને હેત હોય તો કેવો સંસાર શોભે. એમ હેત છે એ મહારાજ કે એ ભગવાનના ભક્તના પ્રસંગે કરીને પણ એને ભગવાનમાં વૃત્તિ તદાકાર થાય, અને કદાચ અંત કાળે એની ભૂંડી ગતિ ભગવાનના ભક્તની તો ન હોય, પણ કદાચ પ્રારબ્ધાવશે કરીને પણ જો કોઈક એને મૃત્યુ કાળે જો કોઈક ભૂંડી ગતિ થવાની હોય ને એવા સમયે આવા ભગવાનના ભક્તનો પ્રસંગ યાદ આવે તો પણ એનું મહા મોટી પદવીને પામે છે. તો ભક્તો, આવા ભગવાનના ભક્તોનો સમાગમ, સત્સંગ અને આવું ભગવાનનું દિવ્ય સુખ
અભિષેક પંચામૃતથી આપણે કર્યું અને દર્શન કર્યા, નિહાળ્યા. સ્વામીજી પણ સંતો જ્યારે અભિષેક કરતા હતા ત્યારે જોયું, સ્વામીજી પણ જેમ મહારાજે લખ્યું કે કુશળ કુંવરબાઈ જેમ અંતર્વૃત્તિ પલટાવીને ભગવાનને નિરખતા હતા, એમ સ્વામી પણ આગળ આવી ખુરશી માથેથી બેસી ગયા. પછી ઊભા થઈને પાછા ફરી અભિષેકના દર્શન કરી. અને એને તો વૃત્તિ પલટાવવાની હોતી નથી, પણ આપણને ભક્તો એ બતાવે છે કે આજનું આ જીવન છે એ આખા વર્ષનું ભાથું છે. તમારી વૃત્તિ આજના દિવસથી પલટાવી જીવનની અંદર ભગવાનનું દર્શન કરતા રેજો. નિષ્કુળાનંદ સ્વામી એક દર્શનનો દાખલો લખ્યો. વળી એક દિવસ ને માઈ કરી ધારણા ઓ મૈયાબાઈ, કહે કે મયાવે નિત્ય નિત્ય એવી સી છે માહી પ્રીત. કહે બાઈ તમે તો શ્રી કૃષ્ણ હસે અભાગી નહીં કરે દ્રષ્ણ, માટે આવી છું દર્શન કાજ નથી કામ બીજું મહારાજ. ત્યારે હસી ભરી મુઠ્ઠી હાથે આપી સાકર સુંદર નાથે. તરત તુલસીના મંજન ત્રોડી આપી પ્રસાદિયું તમરૂડી. હતો જન્માષ્ટમી તે દન આપી પંચાજીરી તે પાવન. કેમ જે સુવાસે છે ભરેલા, કેવડો જે સુવાસે ભરેલા, આપ્યો નાથે તે માથે ધરેલા. ઉમિયાબાઈ હતી વડોદરાની નાની બાળકી, 5 વર્ષની. શિવા જોશીની સદાશિવની દીકરી 5 વર્ષની હતી, પણ એને ભગવાનમાં અગાધ પ્રીત. એના કારણે સમાધિ થાય ને સમાધિમાં મહારાજ પાસે ગઢપુરમાં જાય. જ્યાં જ્યાં મહારાજ બેઠા હોય ને ત્યાં કને હાથ જોડીને ઊભી રહે. મહારાજને કે મહારાજ હું આવી. મહારાજ કે કાં તું કેમ વારે ઘડી આવે છે? મહારાજને કહે છે કે મહારાજ કહે બાઈ તમે તો શ્રી કૃષ્ણ હશે અભાગી કરે નહીં દ્રષ્ણ, માટે આવી છું દર્શન કાજ નથી કામ બીજું મહારાજ લ્યો. 5 વર્ષની બાળકીને એમ થાય છે કે આવા મહારાજના મારે દર્શન કરવા જોઈએ. અને સમાધિનો બીજો લાભ એ શું? એટલે ઉમૈયાબાઈ કહે છે મહારાજ મને તો તમારા દર્શનની ઈચ્છા થઈ એટલે હું સમાધિ કરી અને તમારી પાસે આવી છું. માટે એ મહારાજ તમારું દર્શનનું સુખ આપો. ભગવાન અતિ એને આવી પ્રીત જોઈ ભાવના જોઈને રાજી થયા. ત્યારે સ્વામી કહે છે કે ત્યારે હસી ભરી મુઠ્ઠી હાથે આપી સાકર સુંદર નાથે. એટલું જ નહીં પણ તરત તુલસીના મંજન તોડી આપી પ્રસાદી ઉત્તમ રૂડી. હતો જન્માષ્ટમી તે દિન આપી પંચાજીરી તે પાવન, કે કેવડો જે સુવાસે ભરેલ આપ્યો નાથે તે માથે ધરેલ. ભગવાનની પાગ માથે કેવડાનું સરસ મજાનું સુગંધીમાન ખીલેલું ફૂલ હતું ને, ભગવાને માથેથી કાઢીને ઉમિયાબાઈને આપ્યો. ભક્તો આનાથી મોટી કઈ બીજી જિંદગીની મોજ હોય કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એના દર્શન માટેથી ખાલી એ રીઝી જતો હોય તો આપણને આવા સાચા સંત અને ભગવાન બેયનું મિલન થયું. તો આપણે પણ એ ઉમિયાબાઈની જેમ આપણે પણ આપણે દર્શનના સુખના ભોગતા થઈએ. એટલું નહીં, આ ઉમિયાબાઈ તો વારે ઘડી મહારાજ કને જાય તો એક દિવસ મહારાજ ખીજાણા કે તું તો વારે ઘડી કેમ આવે છે? બેઠી ઉમિયા ધારણા માઈ ગઈ પ્રભુ પાસે તે બાઈ, કર્યા દગે ભરીને દર્શન જોઈ મહારાજ થઈ મગન. કહે નાથ હળી છે આ છોડી, નિત્ય આવે છે યાં દ્રોડી દ્રોડી. એમ કહીએ હતો જે પાસે હાર નાખ્યો એ ગળા માથે. ભગવાનનું આવી રીતે મહારાજ કે આ છોકરી છે ને હરી ગઈ છે, એ વારે ઘડી અમારા દર્શન માટે અહીંયા દોડી આવે છે. પણ મહારાજને કે મહારાજ મારે કોઈ બીજો આશય છે
નહીં એમ વાલા ભક્તજનો આપણે પણ આવા સત્પુરુષનો યોગ મળ્યો અને એમાં પણ આવો સ્નેહ મિલન જેવો નવો વર્ષનો નવો પાવન ત્રીજનો દિવસ, ગયા વર્ષનો સરવાળો, નવા વર્ષનો નફો અને આજનું આજે આ ભરેલું ભાથું, આ જિંદગીના 3 દિવસ સંભાળી અખંડ પોતાનું ભગવત પરાયણ જીવન થાય. અને મહારાજે પણ કીધું કે વિષય કોના થયા, ભગવાનના કે પંચ વિષયના? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે તમારા વિષય થયા છીએ અને બીજે વિરામ પણ ક્યાંય કરતા નથી. તો વાલા ભક્તજનો વિશેષ નહીં કહેતા, આજના દિવસે આપણું જીવન છે એ ભગવત પરાયણતા થાય, આવા સત્પુરુષની આજ્ઞામાં રહી અને અખંડ મહારાજમય રહીએ અને રસતરબોળ થઈએ, એ જ આ દિવસની અભ્યર્થના સાથે વિરમો છું. સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય સ્વામીજીએ સરસ વાત કરી કે ઉમિયાબાઈ હતી એ રોજ ભગવાન પાસે દોડી આવતી. તો આપણે ક્યાં ઓછા છીએ? આપણે ભગવાન અને આવા સંત પાસે દોડી દોડી નથી આવતા? આ જ સાચો સ્નેહ છે ભક્તો. બીજો સ્નેહ આપણે ક્યાં જોવા જઈશું અને ક્યાં લેવા જઈશું? આ પૂજ્ય સ્વામીજી તો કે છે ને, ગુણાતીતાનંદ સ્વામી, કે લોચુંબકનો પર્વત છે. પર્વત એટલે આ બધા ગામો ગામ, ધામો ધામ, દેશ દેશાંતરથી ખેંચાય નહીં, આ કુબા એવા કણભામાં પેસી જાય છે અને નવીન નવલું સુખ લે છે. તો હવે પરમ પૂજ્ય સંશય વિમોચક દાસજી સ્વામીને વિનંતી કરીએ કે તેઓ આવી અને આપણને અમૃતવાણીનો લાભ આપશે. પરમ પૂજ્ય સંશય વિમોચક દાસજી સ્વામી.